ભરૂચના આમોદમાં ગંદકીના ઢગલા ઠેર ઠેર નજરે પડી રહ્યા છે। જી હા, આપને જણાવી દઈએ કે કન્યા શાળા મુખ્ય ગેટની બાજુમાં ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે અને તેને કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહેવાનો આરોપ લાગ્યો છે। આપને જણાવી દઈએ કે આ ગંદકીને કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી અને મુશ્કેલી પડી રહી છે, જેને કારણે શિક્ષકો અને વાલીઓમાં ઉગ્ર રોષ એટલે કે વિરોધ ઊભો થયો છે। સ્કૂલોમાંથી લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આમોદ કન્યા શાળાની પાસે પણ તેવું જ કંઈ જોવા મળી રહ્યું છે। કેમેરામેન તમને બતાવશે કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે તે સ્કૂલની બિલકુલ અડીને જે રોજ વારંવાર આમોદ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે, પરંતુ આજ દિન સુધી અહીંયા આગળ જે કચરા પેટી હતી તેને ઉઠાવી લેવામાં આવેલી છે। ડોર ટુ ડોર જે ટેમ્પો ફરે છે તે ટેમ્પાને પણ અહીંયાથી રેગ્યુલર ન કરીને દિવસની અંદર જે રોજ આવતું હતું તે એક બે દિવસના આંતરે હવે આવતું થઈ ગયું છે, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા આગળ કચરું નાખવા માટે મજબૂર બન્યા છે। વધુમાં આપણી સાથે અહીંયા આગળ જે સ્કૂલના બાળકો છે તે પણ કેમેરામેન તમને બતાવશે કે આ જે નાના નાના બાળકો છે અહીંયા આગળ જે અભ્યાસ કરવા માટે આવે છે, જ્યારે અહીંયા આગળ આ જે લોકો કચરાને જે સળગાવી જાય છે આ ધુમાડા છે તે સ્કૂલની અંદર જાય છે અને આ બાળકોના સ્વાસ્થ્ય ચેંદા થાય છે। આ ધુમાડાથી બાળકોમાં ગંભીર બીમારી ફેલાવાનો ભય પણ પેદા થયો છે। મારી એક જ વિનંતી છે કે નગરપાલિકા દ્વારા ત્યાં કચરા પેટી મૂકવામાં આવે અને કચરો તેમાં નાખવામાં આવે તો આજુબાજુ ગંદકી થાય નહીં અને સમયસર એ કચરાનો નિકાલ થઈ શકે, જેથી બાળકોને પણ કોઈ નુકસાન ન થાય અને ઢોર ઢાખર આવે છે ત્યાં તો બાળકો છૂટીને જાય તો કોઈ વાર ઢોરો લડવાના કારણે બાળકોને પણ નુકસાન થાય, આવતા જતા રાહદારી વાહન ચાલકોને પણ ખૂબ જ નુકસાન થાય છે। તો આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે એવી મારી વિનંતી છે। અહીંયાથી લઈ લેવામાં આવે, અહીંયા આગળ કચરાને સળગાવે છે, જેને લઈને આ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંદા થાય છે। તો શું આવનાર સમયની અંદર નગરપાલિકા અહીંયા આગળ કોઈ કચરા પેટી મૂકશે કા તો પછી અહીંયા આગળ જે વિસ્તાર છે તેની અંદર ડોર ટુ ડોર જે ટેમ્પો ફરે છે તેને રેગ્યુલર કરશે? તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।